હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ કોબીજમાંથી બનતો એક નવો નાસ્તો. જો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કોબીજનું શાક અને રોટલી બનાવતા હોય તો આ રીતે નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. તો એ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા હાફ કોબીજ લીધી છે. તો અહીંયા આપણે કોબીજના પાંદડામાંથી નાસ્તો બનાવવાના છીએ, એટલે કોબીજમાંથી પાંદડાને અલગ કરીશું. આ રીતે આખા ફૂલ વાટકો ટાઈપના પાંદડા હોય ને એવા જ લેવાના છે. તો આ રીતે મેં બધા જ વાટકો ટાઈપના પાંદડાને અલગ કરી લીધા છે. મારા પાસે નાની એવી કોબીજ હતી એટલે મારી પાસે નાના પાંદડા છે. જો તમારી પાસે મોટી કોબીજ હોય તો મોટા પાંદડા પણ લઈ શકો છો. હવે સૌથી પહેલાં એક નોનસ્ટિક પેન લઈશું. તેમાં 1 થી 2 ગ્લાસ પાણી ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે તેની અંદર આ કોબીજના પાંદડા એડ કરીશું. આ કોબીજના પાંદડાને આપણે બોઇલ કરવાના છે. તો 70% કૂક થાય એટલા બોઇલ કરીશું. આપણે વધારે બોઇલ નથી કરવાના, બસ પાંદડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી બોઇલ કરવાના છે. તો આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે બોઇલ કરીશું. તો અહીંયા પાંદડા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે. આપણે બંને સાઈડથી એને પલટાવીને બોઇલ કરી લેશું. તો હવે આને હું ઢાંકીને 10 મિનિટ માટે થોડીવાર વધારે બોઇલ કરીશ. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પાંદડા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એટલે બંને સાઈડથી બોઇલ થઈ ગયા છે. વધારે બોઇલ નથી કર્યા, બસ થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ કર્યા છે. હવે આ પાંદડાને બહાર કાઢી લેશું અને એને સાઈડ ઉપર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ નાસ્તો બનાવવાનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો અહીંયા સ્ટફિંગ બનાવવા માટે બધા વેજીટેબલ્સ કટ કરવાના છે. તો મેં અહીંયા કોબીજને એકદમ લાંબી કટ કરી લીધી છે. તેની સાથે હું કેપ્સિકમ અને ગાજર પણ ઉમેરવાની છું. તો મેં ઝીણા ચોપ કરી લીધા છે. હવે આ વેજીટેબલને મૂકી દઈએ સાઈડ ઉપર અને આ સ્ટફિંગમાં નાખવા માટે આપણે નૂડલ્સ તૈયાર કરીશું. તો હું આ સ્ટફિંગમાં નૂડલ્સ પણ એડ કરવાની છું, તેનાથી બહુ જ સરસ લાગશે નાસ્તો. તો અહીંયા મેં એક પેનમાં પાણી, મીઠું અને તેલ ઉમેરીને આ નૂડલ્સ એડ કરી દીધી છે. નૂડલ્સને આપણે બોઇલ કરીશું. તો આ નાસ્તામાં નૂડલ્સ ઉમેરવી ઓપ્શનલ છે. જો તમારે એડ કરવી હોય તો કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મારી નૂડલ્સ બોઇલ થઈ ગઈ છે. હવે કાણાવાળા બાઉલમાં નૂડલ્સને આપણે નિતારી લઈશું. તો મારી પાસે આવું કાણાવાળું બાઉલ છે, તો એમાં હું એને નિતારી લઈશ. તો અહીંયા આપણી નૂડલ્સ રેડી થઈ ગઈ છે બોઇલ કરેલી, અને બધા વેજીટેબલ્સ પણ ચોપ કરી લીધા છે. હવે સ્ટફિંગ બનાવવાનું શરૂ કરીએ. તો સ્ટફિંગ બનાવવા માટે એક પેન લઈશું. તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. 1 ચમચી આદુ, લસણ અને મરચીની પેસ્ટ ઉમેરીશું અને 2 મિનિટ માટે તેલમાં સાંતળીશું. ત્યારબાદ તેમાં બધા જ ચોપ કરેલા વેજીસ ઉમેરીશું. તો અહીંયા મેં ગાજર, કોબીજ અને કેપ્સિકમને ચોપ કરેલા ઉમેર્યા છે. તમે આમાં લીલી મકાઈને બોઇલ કરીને પણ એડ કરી શકો છો, પનીર પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી મરીનો ભૂકો ઉમેરીશું અને મેગી મસાલો. તો અહીંયા મેં જે નૂડલ્સ એડ કરી છે તેનું ટેસ્ટ મેકર જ એડ કર્યું છે. હવે આ બધા જ વેજીસને સારી રીતે મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ માટે થવા દેશું. તો અહીંયા મેં વધારે વેજીસને કૂક નથી કર્યા, 1 થી 2 મિનિટ માટે સાતળ્યા છે. હવે એમાં આપણે બોઇલ કરેલી મેગી એડ કરી દઈશું. મેગીને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ બધા જ વેજીટેબલવાળી મેગી ખાવાની બહુ જ મજા આવે. જ્યારે મેં આ સ્ટફિંગ રેડી કર્યું ને ત્યારે મેં મેગીને ટેસ્ટ કર્યો અને વાવ, એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હતો. ચલો, હવે સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં કોબીજનું પાંદડું લીધું છે. કોબીજમાં આપણે મેગીનું સ્ટફિંગ એડ કરીશું અને જેવી રીતે આપણે સ્પ્રિંગ રોલ્સ બનાવીએ ને એવી જ રીતે આને રોલ કરવાનો છે. તો બિલકુલ આપણે આ કોબીજમાંથી આજે સ્પ્રિંગ રોલ બનાવવાના છીએ. તો બસ જેવી રીતે આપણે સ્પ્રિંગ રોલ્સ બનાવીને એવી જ રીતે આ કોબીજના પાંદડામાં સ્ટફિંગ ભરીને કોબીજના હેલ્ધી સ્પ્રિંગ રોલ્સ તૈયાર કરી લેવાના છે. જો તમારે ઘરે કોઈને તળેલું અને અનહેલ્ધી મેંદા વગરનો નાસ્તો ખાવો હોય ને તો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરે મોટા બાળકોથી લઈ નાના બધાને જ આ બહુ જ ભાવશે. અને મેં બનાવ્યો ને ત્યારે મારા ઘરે પણ બધાને બહુ જ ભાવ્યો હતો. હવે જે પેનમાં આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ જ પેનમાં આપણે 1 થી 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 2 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જ્યારે મેં તલ ઉમેર્યા તો કેમેરો બંધ થઈ ગયો હતો. તો આમાં આપણે આ કોબીજ પણ એડ કરી દેવાના અને બંને સાઈડથી તેને શેકી લેવાના તેલમાં. તો આ સ્પ્રિંગ રોલ્સ એકદમ હેલ્ધી રેસીપી છે. 2 ટીપા તેલમાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો તમે આ સ્પ્રિંગ રોલ્સ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો.
મેં જ્યારે આ બનાવ્યા ને ત્યારે મારા ઘરે બધાને બહુ જ ભાવ્યા હતા. તો કોબીજમાંથી બનેલા એકદમ હેલ્ધી સ્પ્રિંગ રોલ્સ રેડી છે અને તમે ગ્રીન ચટણી કે સોસ કે કોઈ પણ ચટણી સાથે એને સર્વ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે હું મારા ભાઈને ટેસ્ટ કરાવું છું કે તેને કેવો લાગે છે. વેરી ગુડ. મસ્ત લાગે. થેન્ક યુ. ગુડ.